પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક, બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા, સંરક્ષણ સહયોગ સહિત મહત્વના મુદ્દે ચર્ચા. પ્રધાનમંત્રીએ કહ્યું, માનવતાના હિત માટે યુક્રેન યુદ્ધનો અંત જરૂરી. એસસીઓ સમિટના સંયુક્ત ઘોષણાપત્રમાં પહેલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા. સંયુક્ત નિવેદનમાં આતંકવાદના વિરોધ વ્યક્ત કરાઈ પ્રતિબદ્ધતા. કહ્યું, હુમલાના દોષિતો, આયોજનકારો અને સમર્થકોને મળે સજા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આતંકવાદ પર બેવડા માપદંડ માન્ય નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં પૂર પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનો મેળવ્યો તાગ. તમામ મદદનું આપ્યું આશ્વાસન. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટતા જાનમાલનું નુકસાન. રાહત અને બચાવ કાર્ય યુદ્ધ સ્તરે ચાલુ. ભૂકંપથી અફઘાનિસ્તાનની ધરા ધ્રુજી. 6.3ની તીવ્રતાવાળા ભૂકંપથી 800 લોકોના મૃત્યુ, 3000 ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. હરસંભવ સહાયનું આપ્યું આશ્વાસન. ગ્રામ્ય વિસ્તારોમાં ઓલ વેધર રોડની સુવિધા આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચાયત હસ્તકના પ્લાન રસ્તાઓની રીસર્ફેસિંગ કામગીરી માટે 2609 કરોડ રૂપિયા કર્યા મંજૂર. 4196 કિલોમીટરના 1258 માર્ગોની રીસર્ફેસિંગની હાથ ધરાશે કામગીરી. સુરત ક્રાઇમ ટીમે ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો કર્યો પર્દાફાશ. થાઇલેન્ડમાં નોકરીના નામે 40 યુવકોને બનાવાયા બંધક. 3 આરોપીઓની કરાઈ ધરપકડ. રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણીની આશંકા. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ. પ્રથમ દિવસે 2 થી 2.5 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાના કર્યા દર્શન. 500 સીસીટીવી કેમેરાથી મેળાનું કરાઈ રહ્યું છે મોનિટરિંગ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી માર્ગ પર આવેલ સેવા કેમ્પોની લીધી મુલાકાત. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આવતીકાલે નવસારી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં સિઝનનો કુલ 90.81% વરસાદ. 108 ડેમ હાઈ એલર્ટ પર.